આજે આપણે આવી ગયા છીએ સુરતમાં યોગી ચોકના કાઇટ માર્કેટમાં. આ જો મહાવીર સર્કલથી જો તમે આ નથુભાઈનું પોપડું છે ને એમાં છે. આ જોઈ લો બધા કેટલા બધા સ્ટોલ લાગેલા છે અલગ અલગ. આપણે અંદર જઈએ પછી આપણે એક બે છે ઓળખીતા એને તમને સ્ટોલનું કહીએ બધું કે કઈ રીતનું હાલે છે, કેટલા પતંગ છે બધું બતાડીએ, શું ભાવ છે શું નહીં, કેટલા વર્ષથી એમનું છે બધું અંદર જઈને તમને બતાડીએ. જો અહીંયા આવશો ને એટલે અંદર જો આ બધા સ્ટોલ દેખાય તમને. એમાં આ જો ગણેશદેવ સામે જ છે. આપણે ત્યાં જઈએ, એક ઓળખીતા છે ભાઈ, ત્યાં જઈને જ તમને બતાવીએ કે કેવું છે અંદર બધું, કેટલા ટાઈમથી હાલે છે કામ એમનું, શું ભાવ છે શું નહીં, બધું જ ત્યાં જઈને બતાવીએ. અહીંયાથી વિડીયો ઉતારતા હતા. અહીંયા સર્કલ છે એક્ઝેક્ટ, અહીંયા સામે જ ગેટની સામે જ ગણેશદેવ છે. આપણે જો અહીંયાથી ઉતારતા હતા, ત્યાંથી અંદર આવો ને એટલે એક્ઝેક્ટ સામે જ ગણેશદેવ દેખાશે. આપણે અહીંયા આવ્યા છીએ તો ગણેશદેવમાં આગળ જઈએ. આપણે કુલદીપભાઈના ઓળખીતા છે તો ત્યાં જઈએ, તમને બધું કહીએ કેટલાના પતંગ છે, બોબીન છે, શું ભાવ છે શું નહીં, કેટલા વર્ષથી લગાડે બધું જ કહીએ. બાકી જો એટલું બધું મોટું માર્કેટ છે, આખામાં બધે પતંગ જ વેચાય, સિઝનેબલ છે આખું. અહીં જઈએ આગળ. જો આપણે પહોંચી ગયા છીએ અહીંયા ગણેશદેવની પાસે. આજુબાજુમાં ઘણા અલગ અલગ છે. આ જો અંદર બીજી બધી દુકાનો છે પણ કલેક્શન બહુ સારું છે. હા, કલેક્શન બહુ સારું છે. આમનું ખુદનું પણ એક બોબીન છે. તમને બધું બ્રાન્ડ ને બધું બતાડીએ આગળ. ત્યાં જઈએ તમને વાત કરાવીએ. આપણે જો કુડીભાઈ ત્યાં બેઠા છે, ત્યાં જઈએ વાતચીત કરાવીએ. અત્યારે જો એમને ચાલુ છે કામ, આગળ મળાવીએ તમને. આ ભાઈ અહીંના મેન છે, આગળ મળાવીએ. આપણે અહીંયા સ્ટોલ છે જોઈ લો. જય ગણેશ દેવમાં આવી ગયા છીએ. હા ભાઈ અહીંના મેન છે. હું ભાઈ કેટલા વર્ષથી અહીંયા છે તમારો સ્ટોલ? 4 વર્ષથી અમારે અહીંયા 4 વર્ષથી. 18 વર્ષથી સ્ટોલ હાલે. સીતાનગર 18 વર્ષથી સ્ટોલ હાલે છે. મેન બ્રાન્ચ અમારી સીતાનગર ચોકડી. હા, ત્યાં શું નામ છે? જય ગણેશ દેવ છે અમારી બ્રાન્ચ આજ છે. જય ગણેશ દેવ. હા, મેન ગોડામ છે ઈશ્વર કૃપા સરકારી સ્કૂલ પાસે, હા. બાપા સીતારામ મંદિર, હા. દુકાન નંબર 3. ને બતાડ્યો એમ સુરતમાં કોઈ બી જગ્યાએ તમને જોઈએ બોબીનની કાંઈ બી ડિલિવરી આખા સુરતમાં મળી જશે. હોમ ડિલિવરી મળી જશે ને ભાઈ? મળી જશે. બાકી આ ભાઈનું એક ખુદનું બોબીન છે, ખુદની બ્રાન્ડ. તમારે કઈ બ્રાન્ડનું બોબીન છે? જ્યાં તમે જ વેચો, સ્પેશિયલ તમારું જ છે. ટિકેટી તમારું સ્પેશિયલ બોબીન છે. સ્પેશિયલ ટિકેટ આવડા જો આવી રહ્યો. સુરતમાં તમને આ કોઈ જગ્યાએ નહીં મળે મારા સિવાય. હા, અને આ ભાવમાં તો નહીં. મહિલા હશે. આ તમારો ઓનલી ઓલ 500 રૂપિયા બોબીન આવશે. પાવા સાથે 800 માં તૈયાર થઈ જશે. પીટકી તમારી રહેશે. કેટલા હજાર વાળ? આ 5000 વાર આવશે. 800 રૂપિયામાં પાવા સાથે તૈયાર થઈ જશે પીટકી. જો સસ્તામાં સસ્તું 800 રૂપિયામાં 5000 વાળ તૈયાર થઈ જશે. તમારી ફિરકી લઈ આવવાની. ગેરંટી તોરેલી નો ગમે તો તોરેલી પીટકી પાછી લઈ લેવાની. હા, નો ગમે તો મને લઈ લેવાની. એમાં અમારું ખુદનું લેબલ આવશે, હા. મોબાઈલ નંબર આવશે, તમારો ફોટો આવશે. ફૂલ ગેરંટી આપીએ. પીટકી નો મજા આવે તોરેલી પીટકી પાછી લઈ લેવાની. હા હા, ખાલી 800 રૂપિયામાં. ઓકે. હવે તમને પતંગ બતાવી. બહુ પોપર પતંગ છે, ખંભાત. અલગ અલગ વેરાયટીના ખંભાતના જ પતંગ છે. આ ભાઈ ખુદે તમે ખંભાતના જ છો ને? ઉપર ખંભાત નો રહેવાનું સુરત જ મારે. ઓકે પણ મારી શોપ અહીંયા છે. હા. ને ગોડામ ખંભાત છે. ઓકે. આ ભાઈનો ગોદામ એ ખંભાતમાં જ છે. અંદર જઈએ, અલગ અલગ વેરાયટીના પતંગ ને બધું તમને બતાડી દઈએ. ભાઈ આપણે અંદર આવી ગયા. આ જુઓ તમે પતંગ, આમ જુઓ અલગ અલગ બધી વેરાયટી છે. ભાઈ શું ભાવ છે પતંગનો, કઈ રીતનું છે? આ બાજુ આવતા રહ્યો. હા બોલો. 40 નો પંજો, ફિરકી લેજો 30 નો પંજો. આ ડબલ ગુલ્લા કહેવાય. હા, આ ડબલ ગુલ્લા, આ 5 ટોપી. પછી આપણે બધી અલગ અલગ વેરાયટી છે. આ ડબલ આંખો કહેવાય. ડબલ આંખો. હા. હા, આ બધાની પ્રાઇસ શું છે? આ બધાની આ ઉપર 40 નો પંજો છે. હા. ફિરકી લે હા. 30 નો પંજો. આ ઉપર બધા ઓફર? માટે ઓફર. 3 દિવસ માટે ઓફર છે. 3 દિવસ માટે ઓફર છે ભાઈ. હા, 60 નો પંજો. ઓકે. આ 80 નો પંજો. હા, આ 250 નો પંજો. ઓકે. અને આ બધા ઓલો મોટો છે ઈ? કયો? હા, 500 નો પંજો. 500 નો પંજો. આ બધી ઉપર છે એ બધી અલગ 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 છે. જોઈ લો ભાઈ, આટલી વેરાયટી તમને કોઈ બી જોઈએ બધા પતંગ મળી જાય અહીંયા. આ ભાઈ અહીંયા સ્ટોલે હશે. રેડી ને ભાઈ? હઈશું ને? આપણો સ્ટોલ સીતાનગર ચોકડી. હા, બીજો સ્ટોલ આના પપ્પાએ કીધું એમ સીતાનગર ચોકડીએ છે. તમે ભાઈ અહીંયા જઈશો? જો આ ભાઈ અહીંયા છે. આ બધા ભાઈઓ અહીંયા છે. બાકી કુડી ભાઈ જો અહીં પબજી ચાલુ કરી દીધી છે. જોઈ લો આટલી અલગ અલગ વેરાયટી છે. બોબીનમાં તમને કીધું એમ આમનું ખુદનું જ એક તો બોબીન છે. ટિકેટી આમની પાસે છે. ક્યાંય મળશે નહીં મળે ને ભાઈ? અને ઓરિજિનલ બોબીન આવશે. ઓકે, ઓરિજિનલ બોબીન આવશે. એમના પપ્પાએ ગેરંટી આપી કાંઈ થશે નહીં, તમને ન સારું લાગે તો પાછું આપી જવાનું. અને 800 રૂપિયા 5000 વાળ તૈયાર થઈ જાય. ફિરકી તમારે લાવવાની હે ને? હા, તમારે. આવું બધું છે. બાકી જો ફૂલ સ્ટોક છે પતંગનો. આટલા બધા પતંગ જ પડ્યા છે આખા સ્ટોરમાં. જો ઉપર હું દૂર જઈને બધું
હજી કાલ સવારે સ્ટોક આવવાનો છે, આમને આમ આવતો રહે. એમનો ગોડાઉન બી ખંભાતમાં ગોડાઉન છે ને તમારું? ખંભાતમાં ગોડાઉન છે. હું કહી દે લે. વિવેકાનંદ સોસાયટી રેલવે સ્ટેશન પાછળ ખંભાત. ખંભાત. ઓકે. આજો કુડી ભાઈ જો. ઓકે. અને આમનો સ્ટોલ સીતાનગર બી છે. ઓલ સિઝનમાં ધંધો હાલે આમનો. ફટાકડાનું કોઈ બી વસ્તુ અહીંયા ગણેશ દેવ જ હોય. અહીંયા યોગી ચોકમાં જ હોય છે ને ભાઈ તમારું ફટાકડાનું બી? હા ના ફટાકડાનું આપણે સીતાનગર. ફટાકડાનું કામ બજરંગ કટવીસ પાસે. ઓકે. ઈશ્વરરૂપા માતાળી બજરંગ કટવીસ પાસે ફટાકડાનું હોય છે. યોગી ચોકમાં અહીંયા પતંગનું હોય છે. અહીંયા જોઈ લો, મોટા પતંગની, નાના પતંગની બધી અલગ અલગ વેરાયટીઓ છે. તમને બધી વેરાયટી મળી જાય. હા, બધી ટોટલી વેરાયટી જે પતંગ જોતા હોય એ બધા મળી જાય. તમે એકવાર આવજો, જોજો, વિઝિટ કરજો. દોસ્તારો મળી ગયા. હવે આપણે આ ભાઈ જે દોરી પીવડાવે છે ને એને પૂછીએ કેવું છે, કેટલા વર્ષનો એક્સપિરિયન્સ છે. આ ભાઈ દોરી પીવડાવે. હવે તમને કેટલા વર્ષનો એક્સપિરિયન્સ છે દોરી પીવડાવવાનો? તમે દોરી કેટલા વર્ષ ત્યાં પીવડાવો? 18 વર્ષથી. બાપ દાદાનું જૂનું. કેવી દોરી પાયેલા ભાઈ? તમે કેવી દોરી પાવશો ભાઈ? બધાના રિવ્યુ કેવા છે? બતાવી દેશે અહીંયા કે તમને લાઈવ લાઈવ બી બતાવી દેશો? આગળ તમને લાઈવ બતાવી દઈ. બાકી આ ભાઈ જો ભરે જ છે આગળ. આગળ તો અમારે સામે જ તૈયાર થી મસ્ત કાચ બાચ નાખી બધું નાખી દે. બહુ મસ્ત બનાવે છે. બાકી આ જો વહીવટ ચાલુ થઈ ગયો છે આ બધાનો. દોરો કેમ પીવડાવે ને એ તમને બતાવી. જો આ ભાઈ આવી રીતના દોરો રાખે. જોઈ લે, આમાં તમને બતાડી દે. આમ ડોલમાં રાખીને આ રીતે જો આ ભાઈ કહે છે કેમ કરવાનું, કેમ નહીં, બધું બતાવે છે. હું આગળ કેમ કરું ને બધું બતાવું. દોરો કઈ રીતે ચાલુ કરે એમ. જો આ ભાઈ ચાલુ કરી દીધું છે. શું તમે કહેતા હતા ભાઈ? આજ નો અમે પીડાઈએ કાચ કાચ અંદર આ બાજુ આવતા રહ્યો, આ બાજુ. હા બોલો. કાચ અંદર આવી જાય, બધું આવી જાય. આજ નો અમે વખતે આવી રીતના પીવડાવો. અંદર કાચ ક્યાં હોય? કાચ અંદર જ નાખેલો હોય. અંદર નાખવાનો. અને જો આવી રીતનું રાખે એટલે કાચ આમાં કપાય નહીં. હા ઓકે. અને જો આ એટલા કલર છે, અલગ અલગ કલર બલર બધું મળી જાય. અને જો હુકાય છે દોરી ફેરવીને જ હુકાવે. મસ્ત હુકવી દે, કડક દોરી એકદમ બનાવી દે મસ્ત. બાકી કઈ મજા હા. આપણે અહીંથી નીકળી જાય છે. આખો વ્લોગ ઉતારી લીધો છે મસ્ત. તમે જોઈ લેજો પતંગ બોબીન નું બધું કહી દીધું છે. બાકી આ જો ડિસ્કા કરે છે, અહીં કીતડા વાગે છે. આ જોઈ લો તમે. અહીંયા છે ગણેશ દેવ. આ ગણેશ દેવ માં આપણે હતા. અને આ જોઈ લો આ ગેટ છે. આ મહાવીર સર્કલ થી આ ગેટ, અને મહાવીર સર્કલ થી અહીંયા ગેટ પડે આપણે ખોડલ પતંગ પાસે. અહીંયા આવજો એકવાર ગણેશ દેવ માં જોજો. ભાવ સારો લાગે, તમને મજા આવે તો એકવાર પીવડાવી લેજો. પતંગ લઈ લેજો ને મજા. જો ઓલા ભાઈ ને આ જ છે આપડા કુડી ભાઈ નીકળી લીધી ગાડી. હવે હોયા જાય છે ઘરે. હર હર મહાદેવ. મેળા બીજા વ્લોગમાં.